फ्रेंड्स वेलकम टू द नेक्स्ट वीडियो लेक्चर ऑफ ऑटोमोबाइल ट्रांसमिशन एंड मिकेनिज्म। આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન અને મિકેનિઝમનો ફર્સ્ટ ચેપ્ટરનો લાસ્ટ મોડ્યુલ છે। આજના મોડ્યુલમાં આપણે જોઈશું ચેસિસનું લુબ્રિકેશન એટલે શું, લુબ્રિકન્ટ્સ એટલે શું, લુબ્રિકેશન પ્રોસેસ એટલે શું, એના વિશે સમજીશું। તો સૌથી પહેલાં સમજીએ કે લુબ્રિકેશનની જરૂર કેમ પડે। તો લુબ્રિકેશનની જરૂર કેમ પડે, લુબ્રિકેશન એટલે શું એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે અને બહુ નેસેસરી છે। તો જ્યારે પણ બે મેટલ પાર્ટ્સ પરસ્પર ઘસાતા હોય તો એ જગ્યાએ તમારે લુબ્રિકેશનની જરૂર પડે છે। તો લુબ્રિકેશનની જરૂર કેમ પડે છે, તો બે પાર્ટ્સ જ્યારે ઘસાતા હોય ત્યારે તેમની વચ્ચે એ બે પાર્ટ્સ ઘસાઈ ના જાય, એમનું ઘર્ષણ ના થઈ જાય, વિયર એન્ડ ટીયર ના થઈ જાય એ બે પાર્ટ્સ, એટલા માટે તમારે લુબ્રિકેશન કરવાની જરૂર પડતી હોય છે। ક્લિયર છે। તો લુબ્રિકેશનની જરૂર શું કરવા પડે છે કે જ્યારે પરસ્પર બે કોઈ પાર્ટ્સ ઘસાતા હોય ત્યારે તે બે પાર્ટ્સ વિયર એટલે કે ઘસાઈ ના જાય, એટલા માટે લુબ્રિકેશનની જરૂર પડે છે। તમે વ્હીકલમાં ઓઇલ બદલાવો છો, ગિયર ઓઇલ બદલાવો છો, જેટલા બી ઓઇલ્સ કરો છો, ગ્રીસિંગ કરો છો, ઓઇલિંગ કરો છો, તો એ બધું એક ટાઈપનું લુબ્રિકેશન છે, એને લુબ્રિકેશન કહી શકાય। ક્લિયર છે। તો હવે સમજીએ આપણે થોડુંક ચેસિસનું લુબ્રિકેશન એટલે શું। હવે તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ચેસિસ એટલે શું, ફ્રેમ એટલે શું અને બોડી એટલે શું। હવે ચેસિસમાં પરસ્પર ઘણા બધા પાર્ટ્સ અમુક ટાઈમે અમુક વ્હીકલ્સમાં ઘસાતા હોય છે, તો એ જેટલા બી વ્હીકલ્સ છે એ બધાનું સમયાંતરે લુબ્રિકેશન કરવું જરૂરી છે। હવે લુબ્રિકેશન શેનાથી થઈ શકે એ બધા પાર્ટ્સનું, તો એ બધા પાર્ટ્સનું જે લુબ્રિકેશન થઈ શકે છે તે લુબ્રિકેશન થાય છે આપણે ગ્રીસથી। ચેસિસનું લુબ્રિકેશન જનરલી ગ્રીસથી કરવામાં આવતું હોય છે, જે બેઝિક મીન્સ એસિડ અને બેઝ જે આવે આમાં બેઝ ટાઈપનું ગ્રીસ હોય છે, તેનાથી ચેસિસનું લુબ્રિકેશન કરવામાં આવતું હોય। ચેસિસના અમુક પોઈન્ટ્સ હોય છે, જેમ કે 30 પોઈન્ટ હોય, 40 પોઈન્ટ હોય, 45 પોઈન્ટ્સ હોય, એવા જુદા પોઈન્ટ્સ આપેલા હોય છે। તો સમયાંતરે દરેક વ્હીકલમાં એ ચેસિસના એ પોઈન્ટ્સ ઉપર ગ્રીસ લગાવવું નેસેસરી હોય છે, જરૂરી હોય છે। તો એટલા માટે એ વ્હીકલ્સમાં એટલા સમયાંતરે તમારે ગ્રીસિંગ કરવાની જરૂર પડે છે। ક્લિયર છે। તો આ હતું ચેસિસનું લુબ્રિકેશન। તો હવે સમજીએ આપણે લુબ્રિકન્ટના કાર્ય શું છે। તો લુબ્રિકન્ટનું કાર્ય સિમ્પલ આપણે સાદી ભાષામાં સમજીએ કે પરસ્પર ઘસાતા બે પાર્ટ્સ વચ્ચે પરસ્પર ઘસાતી બે સપાટીઓનો સીધો સંપર્ક અટકાવીને ઘર્ષણ ઘટાડવાનું જે કામ કરે છે એ લુબ્રિકેશનનું કામ છે। લુબ્રિકેશનમાં તમે વનસ્પતિ ઓઇલ આવતા હોય છે, ફેટી એસિડ્સ ઓઇલ આવતા હોય છે, બીજા ઘણા બધા ટાઈપ્સના ઓઇલ અવેલેબલ હોય છે। ઓકે, હવે તો આપણે કયા ઓઇલ્સ વાપરીએ છીએ એના વિશેનું થોડું સમજીએ। તો ગિયર લુબ્રિકન્ટ્સ વાપરીએ છીએ, ચેસિસ લુબ્રિકન્ટ્સ વાપરીએ છીએ, સ્પેશિયલ ટાઈપનું લુબ્રિકન્ટ્સ વાપરીએ છીએ। હવે ગિયર લુબ્રિકન્ટ્સ, હવે સૌથી પહેલાં તો તમારે એ વસ્તુ સમજવી બહુ નેસેસરી છે કે લુબ્રિકન્ટ્સના ભાગો કઈ રીતના પડે। ગિયર લુબ્રિકન્ટ્સ છે, ચેસિસ લુબ્રિકન્ટ્સ છે, તો એ બધા ગિયર લુબ્રિકન્ટ્સ છે તો સિમ્પલી એનો એસઆઈ ગ્રેડ જે આવશે એ તમારો વધારે આવશે, ગિયર લુબ્રિકન્ટ્સ હશે। તો જેમ કે આમાં આપણી પાસે એક્ઝામ્પલમાં અવેલેબલ છે SAE 140, SAE 90, SAE 250, આ જે બધા ગ્રેડ્સ છે એ ઓઇલના ગ્રેડ છે। ક્લિયર છે। હવે તમને ખ્યાલ હોય તો SAE એટલે શું, તો SAE તમને ખ્યાલ હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો, ના ખ્યાલ હોય તો હું જણાવી દઉં છું। SAE મીન્સ થાય સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ। દરેક ઓઇલ જે હોય એને એક ગ્રેડિંગ સિસ્ટમ આપવામાં આવેલી હોય છે, જે ગ્રેડિંગ સિસ્ટમ જે છે એ સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ, જે આપણું વર્લ્ડ વાઇડ ગ્રુપ છે, જે ઓટોમોબાઈલ એન્જિનિયર્સની ટીમ કહી શકાય, એ જે ટીમ છે એ નક્કી કરતી હોય છે। ક્લિયર છે। એના સિવાય ચેસિસ લુબ્રિકન્ટ જોઈ લીધું। હવે લુબ્રિકન્ટના ગુણધર્મો, લુબ્રિકેશન કેવું, લુબ્રિકન્ટ કેવું હોવું જોઈએ, ઓઇલ કેવું હોવું જોઈએ કે જેને સારામાં સારું ઓઇલ કહી શકાય। તો સૌથી પહેલાં અહીંયા આપણી પાસે 12 કે 13 ગુણધર્મો છે, દરેક ગુણધર્મો વિશે થોડીક સમજ મેળવીએ અને પછી આગળ વધીએ। તો સૌથી પહેલું છે ઉષ્માનું વહન કરીને તાપમાનને ભયજનક થતું અટકાવે છે। લુબ્રિકેશન લુબ્રિકન્ટ એવું હોવું જોઈએ કે એ તાપમાનને કંટ્રોલ કરી શકે, એ ઉષ્માનું વહન કરી શકે। તમને ખ્યાલ હોય તો ગાડીઓ જેટલી બી આવે છે તો એની અંદર કુલન્ટ જે છે એ આ કામ કરતું હોય છે, બટ જો ઓઇલમાં પણ આવો થોડો ઘણો ગુણધર્મ હોય તો વ્હીકલના એન્જિનનું ટેમ્પરેચર છે એ ડાઉન રહી શકે છે અને એ સારી રીતના વર્ક કરી શકે છે। ક્લિયર છે। એના પછી આપણે સમજીએ કે ઘર્ષણમાં ઘટાડો કરવો। તો ઘર્ષણ જે છે, ફ્રિક્શન જે છે ઘટાડવાનું, એ તો એનું લુબ્રિકેશનનું મેઇન કામ છે, એ તો એ સારામાં સારી રીતના કરી શકવું જોઈએ। નેક્સ્ટ આવે છે પાર્ટની સપાટી વચ્ચે ફિલ્મ બનાવે। તમને ખ્યાલ હોય
એક પાર્ટ છે, બીજો પાર્ટ છે, તો એ બેની વચ્ચે લુબ્રિકેશન છે. તો એ બેની વચ્ચે અલગ અલગ ટાઈપની નાની નાની ફિલ્મ બનાવીને પણ એ લુબ્રિકેશન કરી શકે છે. તો એ ફિલ્મ બનાવવાથી ફાયદો એ થાય છે કે ઘર્ષણ જે થવાનું એ જેટલી બે ફિલ્મ બની, લિક્વિડની જે બે ફિલ્મ બની એ બેની વચ્ચે જ રહેવાનું છે. ક્લિયર છે. એના પછી ઉચ્ચ તાપમાને તેની સ્નિગ્ધતા જાળવી રાખે. સ્નિગ્ધતા મીન્સ એમની જે ચિકાસ છે, જે તમે ઓઇલ હાથમાં લીધું હોય તો તમને ખ્યાલ હોય કે તમે આમ કરો ને તો તમારા બે હાથ એકદમ સ્મૂથલી ફરી શકે. તો એ જે છે એને એની સ્નિગ્ધતા કહેવાય. તો એ સ્નિગ્ધતા જાળવી રાખવું જોઈએ. ક્લિયર છે. તેના ઉપર આવતા લોડનું વહન કરી શકે, ઓઇલ ઉપર કોઈ પ્રેશર આવી શકે તો એ પ્રેશરનું એ વહન કરી શકે તેવું હોવું જોઈએ. ક્લિયર છે. પાર્ટ્સનું ડિક્લેરેશન તેનાથી થવું જોઈએ નહીં. પાર્ટ્સ એનાથી ખવાઈ જવો જોઈએ નહીં. પાર્ટ્સને એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. એના પછી આવે છે ફીણ રહિત હોવું જોઈએ. ઓઇલની અંદર કોઈ પણ ટાઈપના બબલ્સ કે ફીણ કે સાબુના જેવા ફીણ વધે એવા ફીણ કોઈ દિવસ જનરેટ થવા જોઈએ નહીં. તેની દુર્ગંધ આવવી જોઈએ નહીં. તેની કોઈ પણ પ્રકારની ખરાબ પ્રકારની એની સ્મેલ આવવી જોઈએ નહીં. તે ધુમાડા થવો જોઈએ નહીં. ઓઇલ ગરમ થતાં સ્મોક પ્રોડ્યુસ થવી જોઈએ નહીં. જો સ્મોક પ્રોડ્યુસ થઈ જાય તો એન્જિનને ખાસું નુકસાન થઈ શકે છે. કારીગરની ચામડીને નુકસાન કરવું જોઈએ નહીં. આ તો બહુ બેઝિક નીડ છે કે હેલ્થ ઓઇલ જે છે એની સાથે તો ઓલવેઝ કોઈ બી ટેકનિશિયન હોય, સુપરવાઇઝર હોય, ગમે તે હોય કે જે એન્જિન જોડે કામ કરે છે, ઓઇલના સંપર્કમાં તો આવવાનો જ છે. તો એના કારણે એની ચામડીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ નુકસાન રહે છે. ઉપયોગને અનુરૂપ ઘટકો ધરાવતો હોવો જોઈએ. જેટલી નેસેસરી અને ઉપયોગી છે, જેટલા ઘટકો આપણે જોઈએ છે એ બધા એની અંદર પ્રેઝન્ટ હોવા જોઈએ. કિંમતમાં સસ્તો હોવો જોઈએ. આપણી બેઝિક નીડ છે ભાઈ, કિંમત તો ઓછી જ હોવી જોઈએ. ક્લિયર છે. જોઈતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય તેવું હોવું જોઈએ. તમારે 1 લીટર 2 લીટર 10 લીટર જેટલું જોઈએ એટલા લુબ્રિકેશન અવેલેબલ હોવા જોઈએ. એવું ના હોવું જોઈએ જેમ આપણે પેટ્રોલ પ્રોડક્ટ્સમાં મેઇનલી પ્રોબ્લેમ એ જ પડે છે કે પેટ્રોલ પ્રોડક્ટ્સ જે દુનિયામાં હોવી જોઈએ એના કરતાં ઓછી છે. તો આપણે પ્રોબ્લેમ શું પડે છે કે જેટલું જોઈએ એના કરતાં ઓછું છે, એટલા માટે એની કિંમત વધારે હોય છે. ક્લિયર છે. તો આ હતું આપણું ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સંબંધિત પરિચય. આપણો જે વિડીયો જે છે આપણો લાસ્ટ વિડીયો છે. ક્લિયર છે. એના સિવાય તમને એક ઇન્ફોર્મેશન એ પણ આપવાની હતી કે આપણી મિડ સેમિસ્ટર એક્ઝામ ચાલુ થવાની છે. નો વરીઝ, ચિંતા કરવાની જરૂર નથી. આપણે દરેકના ક્વેશ્ચન આન્સર, ઇવન તમે આ મોડ્યુલ પણ જો શાંતિથી સરખી રીતના જોયા હશે તો તમે આરામથી પરીક્ષા આપી શકશો. તમને કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. એના સિવાય કોઈ ક્વેરી, કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટમાં લખી શકો છો. તમારી પાસે મારો નંબર અવેલેબલ જ હશે. એના સિવાય પણ બીજું કોઈ ક્વેરી, કોઈ પ્રોબ્લેમ હોય તો મને નંબર પર કોલ પણ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગ્રેટ ડે અહેડ. થેન્ક યુ.